તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કેન્દ્રીય બજેટને નિરાશાજનક ગણાવ્યું છે। તેમણે કહ્યું કે બજેટમાં ગુજરાત માટે કોઈ જાહેરાત કે પછી ગુજરાતને કોઈ રાહત આપવામાં નથી આવી। બિહારના નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશના ચંદ્રબાબુ નાયડુ માટે કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। ભાજપે પગારધારકોને 10 લાખ સુધી ટેક્સમાં માફી આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ આ બજેટમાં ભાજપ પોતાનો આ વાયદો પણ ભૂલી ગયું છે। બજેટમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ટેક્સ સ્લેબમાં કોઈ રાહત ન મળી, સાથે આરોગ્ય ક્ષેત્રે પણ જાહેરાત કરવામાં નથી આવી। પરંતુ આજનું બજેટ સંપૂર્ણપણે નિરાશાજનક રહ્યું। એમાં ખાસ કરીને આપણા ગુજરાતીઓ માટે તો કોઈ પણ પ્રકારની રાહત, જાહેરાત, વાત કશું જ નથી। ખરા અર્થમાં જો આ બજેટ જોઈએ તો માત્ર થોડા ઘણા શબ્દોની સજાવટ એ બિહાર અને એકાદી નાની જાહેરાત ઓરિસ્સા માટે અને બાકી આંધ્રપ્રદેશની બધી જાહેરાતો છે। કારણ કે બે પક્ષો જે એમને ટેકો આપી રહ્યા છે એ બિહાર અને આંધ્રપ્રદેશ, ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારજી, આ બંનેએ કંઈક નાક દબાવ્યું એટલે સરકારે ત્યાંની જાહેરાતો થોડી કરી, પરંતુ બીજા કોઈના માટે કશું જ નથી। તો આજે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ રજૂ કર્યું, ત્યારે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે। તેમણે કહ્યું કે આજનું બજેટ એ સરકાર બચાવવાનું બજેટ હોય તેવું લાગ્યું। બજેટમાં માત્ર બિહાર અને આંધ્રપ્રદેશ માટે જાહેરાતો કરવામાં આવી। અત્યારે દેશના પ્રધાનમંત્રી ગુજરાતી છે, એટલે દરેક ગુજરાતીને બજેટમાં આશા હતી, પરંતુ કેન્દ્રીય બજેટમાં ગુજરાતને કોઈ સ્પેશિયલ પેકેજ મળ્યું નથી। વધુમાં અમિત ચાવડાએ કહ્યું કે પશ્ચિમ રેલવેનું વડું મથક વડોદરાને બનાવવાની વાત પણ બજેટમાં ભૂલાઈ છે। સાથે આજનું બજેટ એ કોંગ્રેસ મેનિફેસ્ટોની કોપી હોય તેવું લાગ્યું છે। કે આ બજેટ દેશ માટે નહીં, દેશના લોકોને રાહત આપવા માટે નહીં, પણ સરકાર બચાવો બજેટ હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। આ કેન્દ્ર સરકારનું બજેટ દેશ માટે નહીં, પણ જ્યારે બિહાર અને આંધ્રપ્રદેશ માટે હોય એવી સ્પષ્ટ પ્રતીતિ થાય છે। બજેટમાં બિહારના નીતિશ કુમાર અને આંધ્રપ્રદેશથી ચંદ્રબાબુ નાયડુનો ખોફ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે। આ બજેટ દેશની ચિંતા કરવા કરતા પોતાની ખુરશી બચાવવાની ચિંતાવાળું હોય એવું પણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે। ગુજરાતી વડાપ્રધાન હોય અને દેશનું બજેટ રજૂ થતું હોય ત્યારે ગુજરાતીઓને ચોક્કસ આશા હોય કે ગુજરાતને કંઈક નવું મળશે, પણ આખું બજેટ જોતા ગુજરાત માટે એવું કોઈ સ્પેશિયલ પેકેજ કે જાહેરાત જોવા મળી નથી। એના કારણે સમગ્ર ગુજરાતના લોકો નિરાશ થયા છે। તો કેન્દ્રીય બજેટને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પણ પ્રતિક્રિયા આપી। કહ્યું કે ખેતી માટે સરકાર આખરે જાગીને નિર્ણય કર્યા હતા, પણ મનરેગા યોજના માટે કોઈ જ ગંભીરતા સાથે જાહેરાત કરી નથી। આંકડાશાસ્ત્ર વિભાગ માટે કોઈ જ નાણાકીય જોગવાઈ નથી કરવામાં આવી। સાથે એ પણ કહ્યું કે ટેક્સ માટેની વાતો સામે સરકારે મલ્ટી ટેક્સથી લોકોને લૂંટવાનું કામ કર્યું છે। બજેટની અસર શેર બજાર પર જોવા મળી છે। ગુજરાતને કોઈ મોટા લાભ અપાયા નથી। ગુજરાતને આ બજેટથી અન્યાય કરવામાં આવ્યો છે તેમ પણ કહ્યું, અને વધુમાં કહ્યું કે સંરક્ષણમાં હજારો પદો ખાલી છે, જેના કારણે યુવાનો સાથે અન્યાય થયો છે। વન ટેક્સ એની બદલે કેન્દ્રની મોદી સરકારે અને અત્યારની એનડીએ સરકારે વન નેશન મલ્ટી ટેક્સની જેમ લોકોને લૂંટનો કારોબાર કરી દીધો છે। તેવા સંજોગોમાં માલેતુજાર માટે કોર્પોરેટ ટેક્સમાં છૂટછાટ ફરી એક વખત આપી, પણ સામાન્ય માણસને છૂટછાટને બદલે સરળીકરણના નામ ઉપર માત્ર ભ્રામકતા ઉભી કરી છે। એટલે કે સામાન્ય મધ્યમ વર્ગને અન્યાય કરતું આ બજેટ, દેશના સામાન્ય માણસની અપેક્ષા ઉપર ફરી એક વખત ઊણું ઉતરતું બજેટ અને માલેતુજારને મજા કરાવી લૂંટનો કારોબાર ચાલુ રહે તે પ્રકારના આંકડાઓની માયાજાળ રજૂ કરતું આ બજેટ છે।
આ સમગ્ર બાબતને લઈને કોંગ્રેસ પક્ષ માંગ કરે છે કે તમે વારંવાર તો એવું કહેતા હતા કે મોસાએ મહાપીરસના અને ગુજરાતને કંઈક મળશે, પણ ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને લાભ આપતી SC ST ની 10 વર્ષથી સ્કોલરશીપો એ પણ તમે બંધ કરી દીધી. 10 યોજનાઓ જુદી જુદી ગુજરાતને મળવાપાત્ર લાભોથી તમે વંચિત રાખ્યા. ગુજરાતને અન્ય રાજ્યોને જો તમે તમારા સંસદ સભ્યોને ટેકો બચાવવા માટે, સંખ્યા ભેગી કરવા માટે તમે વિશેષ બજેટ આપી શકતા હોય તો ગુજરાતને એક પણ કેન્દ્રીય સંસ્થાની જાહેરાત કરવામાં નથી આવી ગુજરાત માટે. અને સાથે સાથે ગુજરાતને મળવાપાત્ર જે વિશેષ લાભ હોય એ પણ એક પણ દેખાતા નથી. ભૂતકાળમાં કોંગ્રેસની સરકારે ગુજરાતને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આપી, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ આપી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન આપી, સેન્ટ્રલ યુનિવર્સિટી આપી કોંગ્રેસના સરકાર UPA સરકારમાં, અને કોંગ્રેસની સરકારમાં UPA સરકારમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી આપીને રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ આપી.